જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો આજે લીલી પરિક્રમાનો ચોથો દિવસ છે. શાંતનુ કુંડ બધા પહોંચ્યા છે અને ગોપીઓ તો રાસમાં ઘેલી બની છે. મધુવન પછી ડાયરેક્ટ શાંતનુ કુંડ જ 2 દિવસ પાલ રહેવાના છે. તો આવી રીતના અહીંયા પાલનું અરેન્જમેન્ટ છે. આ બધા પાલ જમનભાઈ ભીમાણીના છે. બધી વ્યવસ્થા બહુ જ સારી છે અને બધી ગોપીઓ રેડી છે. સાંજના બધા અલગ અલગ ઉત્સવ હોય છે, તો એની પ્લેસ ફિક્સ હોય, એ જગ્યા પર બધા ઉત્સવ થતા હોય છે. તો બધા રેડી થઈ અને ત્યાં એ ટાઈમે પહોંચી જાય અને ઉત્સવના લાભ લેતા હોય છે. બહુ જ મજા આવે. આવી રીતના સવારે પરિક્રમા હોય છે અને પછી બપોર પછી અલગ અલગ ઉત્સવ હોય છે. બધાના ઘરોમાં જે ચિત્ર બિરાજે યમુનાજીનું, કે શ્રીમસ્તક પર મુકુટ બિરાજે છે અને કમલની માળા છે અને કાચની ધરી છે, એ જે સ્વરૂપ છે એ શ્રી યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ છે. કે વૃક્ષ તરીકે કે પર્વત તરીકે નથી જોવા, પણ એમની અંદર બિરાજમાન દેવતા સ્વરૂપે એમને દર્શન કરવા છે. આપ સમજા ને, એટલે એ ખાસ આપ ધ્યાન કરજો. અને જેમ જો તમને બધાને અમે અવારનવાર કહીએ કે દૂધની અંદર દહીં હોય છે, પણ એક પ્રોસેસ કરો તો દહીં અંદરનું દહીં બહાર આવે કે નહીં. આજે આ માઇકમાં દહીં નથી, અંદર કંઈ પણ કરો આમાંથી દહીં નીકળવાનું નથી. જે મારા હાથમાં માઇક છે એની વાત કરું છું. પણ દૂધમાં દહીં હોય તો કંઈક પ્રોસેસ કરો તો નીકળે. વલ્લભાધીશમાં એ સામર્થ્ય હતું પ્રિયજન, કે આપશ્રી જ્યાં પધાર્યા ભીતર બિરાજમાન દેવતા પ્રગટ થઈ ગયા. જગતમાં પુરુષ થયા તો આપ જ થયા છે. એ કૃષ્ણને રાસ શીખવાડવા વાળા વ્યક્તિનું ગામ અહીંયા છે, 5 કિલોમીટર પર. તોષ એમના સખા, સમજ્યા ને, તોષ સખા થયા કે જેમણે કૃષ્ણ પ્રભુને નૃત્ય શીખવાડ્યું છે. તો અહીંથી 5 કિલોમીટર પર જ એ ગામ છે કે જે ઠાકોરજીની જે સુબલ, તોષ, શ્રીદામા વગેરે વગેરે બધા આપના સખા હતા. એમાં તોષ સખા પાસે આપ નૃત્ય શીખ્યા છે. એ બહુ પોતે તૈયાર હતા, નિપુણ હતા નૃત્ય કલામાં. તો ઠાકોરજી જે નૃત્ય કલા શીખ્યા છે એ તોષ. આપણું તન, મન અને ધન હે શ્રીજી બાવા તને સોંપ્યું છે, અને એટલે તો અમને પ્યારું લાગે છે શ્રીજી તારું નામ. બાકી આ જગ બધું ખારું 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 લાગે છે.
દર્શન કર લો, સુમિરન કર લો, દર્શન કર લો, સુમિરન કર લો, વંદન કર લો જી, લેકે રાધાજી બિહારી જુકો નામ કે દર્શન કર લો. તો સૌભાગ્ય છે કે આવી રીતના વ્રજમાં વલ્લભકુલ બાળકોના વચનામૃત સાંભળવા મળે છે. મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો, જેથી કરી લીલી પરિક્રમામાં આવતા બધા સ્થળ અને ઉત્સવો પ્લસ બાળકોની ઝાંખી ઘરે જ કરી શકે. આ હતો લીલી પરિક્રમાનો ચોથો દિવસ. જય શ્રી કૃષ્ણ.